ઓસ્ટ્રેલિયાનો યુવા બેટ્સમેન વિલ પુકોવિસ્કીએ નિવૃત્તિ જાહેર કરી છે. તેણે 26 વર્ષની ઉંમરમાં ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તે માથાના થયેલી ઈજાના કારણે પીડાતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરની સલાહ બાદ પુકોવિસ્કીએ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો. પુકોવિસ્કીએ ભારત માટે ડેબ્યુ કર્યું હતું. પુકોવિસ્કીએ વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને ભારત સામે સિડની રમાયેલી મેચમાં તેણે અડધો સદીની મદદથી 72 રન બનાવ્યા હતા. આ પછી તેને ક્યારેય રાષ્ટ્રીય ટીમમાં તક મળી નથી. માર્ચમાં માથા પર બોલ વાગવાથી 12 વખત ઇજાગ્રસ્ત થયો હતો. મેચ દરમિયાન બેટ્સમેન ઇજાગ્રસ્ત થયો હતો. વાસ્તવમાં પુકોવિસ્કી શેફિલ્ડ શીલ્ડમાં ક્રિકેટ વિક્ટોરિયા તરફથી રમતી વખતે એક દુઃખ અકસ્માતનો શિકાર બન્યો હતો. તરસ્કારની રિલે મેરેડીનનો બાઉન્સર બોલ તેના માથામાં વાગ્યો હતો. તેના પછી તે મેદાન પર પડ્યો હતો. આ પછી તે આખી સિઝન રમી શક્યો ન હતો અને લંકેશ્વર માટે કાઉન્ટી ક્રિકેટ રમવાનો તેનો કરાર પણ રદ કરવો પડ્યો હતો. પુકોવિસ્કીની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે 36 ફર્સ્ટ ક્લાસ મેચનો 47.77 સ્ટ્રાઇક રેટથી 2350 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેના નામે 7 સદી અને 9 અડધી સદી છે. તે જ સમયે સઉદ લિસ્ટ એ મેચમાં જમણા હાથના બેટ્સમેન 1 સદી અને 2 અડધી સદીની મદદથી 333 રન બનાવ્યા હતા. તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર એક ટેસ્ટ મેચ રમવાની તક મળી. આ સિવાય તેણે કોઈ પણ ફોર્મેટમાં ડેબ્યુ કર્યું નથી.